નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે જૂન 2025માં રેશનિંગ કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મળશે ડબલ અનાજ। જી હા મિત્રો, જુલાઈ અને ઓગસ્ટ માસનું એક સાથે એડવાન્સમાં ડબલ અનાજ આપી દેવામાં આવશે, જે જૂન માસ 2025માં આપવામાં આવી રહ્યું છે। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે એપીએલ, બીપીએલ તેમજ એએવાય એટલે અંત્યોદય રેશનિંગ કાર્ડ ધારકોને કેટલું અનાજ એક સાથે આપી દેવામાં આવશે। સરકાર દ્વારા આમનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તે પહેલા મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે જૂન 2025માં એપીએલ રેશનિંગ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે। તો મિત્રો ઘઉં બંને માસને એક સાથે મળીને 20 કિલો મળવાપાત્ર રહેશે, તેમજ ચોખા જે 15 કિલો જુલાઈ મહિનાના તેમજ 15 કિલો ઓગસ્ટ માસના, આમ મળીને મિત્રો 30 કિલો ચોખા મળવાપાત્ર રહેશે। હાલ મિત્રો જે આપની ડિસ્પ્લેની સામે જે લિસ્ટ છે, જે જથ્થો છે તે કૂપનમાં 5 સભ્યના નામ હોય એ પ્રમાણેનો જથ્થો છે, એમને ખાસ નોંધ લેવી। તેમના પછી મિત્રો વાત કરીએ તુવેર દાળની, તો મિત્રો તુવેર દાળ જૂન 2025માં તુવેર દાળની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 કિલોના આપે 50 રૂપિયા ભરપાઈ કરવાની રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ આખા ચણાની, તો મિત્રો ચણા જૂન 2025માં ચણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, તે પણ આપને 1 કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે 30 રૂપિયા કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં મીઠું એટલે કે નમકની, તો મિત્રો જૂન 2025માં મીઠાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 થેલી એટલે કે 1 કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે 1 રૂપિયો કરવાની રહેશે। આ રહી મિત્રો એપીએલ રેશનિંગ કાર્ડ ધારકોની વાત। તેમના પછી મિત્રો વાત કરીએ બીપીએલ રેશનિંગ કાર્ડ ધારકોને જૂન 2025માં અનાજનો જથ્થો કેટલો મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો ઘઉં જે જુલાઈ મહિનાના 10 કિલો તેમજ ઓગસ્ટ મહિનાના 10 કિલો એટલે આમ કુલ મળીને મિત્રો 20 કિલો ઘઉં મળવાપાત્ર રહેશે। ચોખાની વાત કરીએ મિત્રો તો ચોખા ફોર્ટિફાઈડ ચોખા 15 કિલો બંને માસના એટલે કુલ મળીને મિત્રો આપને 30 કિલો મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો તુવેર દાળ મળવાપાત્ર રહેશે। તુવેર દાળ મિત્રો જૂન 2025માં તુવેર દાળની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 કિલો મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે 50 રૂપિયા કરવાની રહેશે। તેમના પછી મિત્રો વાત આવે આખા ચણાની, તો મિત્રો આખા ચણા જૂન 2025માં ચણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 કિલોના આપે 30 રૂપિયા ભરપાઈ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ મીઠાની, તો મિત્રો મીઠું જૂન 2025માં મીઠાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 થેલી એટલે કે 1 કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે 1 રૂપિયો કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં આવે છે કે બીપીએલ ખાંડ, તો મિત્રો બીપીએલ ખાંડ જૂન 2025માં ખાંડની 100% મુજબની રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, જે અરજદારને 1 કિલો અને 750 ગ્રામ મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે 22 રૂપિયા કરવાની રહેશે। તો મિત્રો આ રહે બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જૂન માસમાં જે જુલાઈ અને ઓગસ્ટ માસનો જથ્થો એડવાન્સમાં આપવામાં આવે છે એમની માહિતી। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ એએવાય એટલે કે અંત્યોદય રેશનિંગ કાર્ડ ધારકોને જૂન 2025માં કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તો મિત્રો ઘઉં અંત્યોદય રેશનિંગ કાર્ડ ધારકોને 15 કિલો જુલાઈ મહિનાના તેમજ 15 કિલો ઓગસ્ટ માસના, આમ મિત્રો કુલ મળીને 30 કિલો ઘઉં મળવાપાત્ર રહેશે જૂન માસમાં। ચોખાની વાત કરીએ મિત્રો તો 20 કિલો જુલાઈ માસના તેમજ 20 કિલો ઓગસ્ટ માસના એટલે ફોર્ટિફાઈડ ચોખા મિત્રો આપને 40 કિલો મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો તુવેર દાળ જૂન 2025માં તુવેર દાળની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 કિલો મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે 50 રૂપિયા કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત આવે અંત્યોદય ખાંડની, તો મિત્રો ખાંડ જૂન 2025માં ખાંડની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, જે અરજદારને 1 કિલો અને 750 ગ્રામ મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે 15 રૂપિયા કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત આવે આખા ચણાની, તો મિત્રો જૂન 2025માં ચણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 કિલો મળવાપાત્ર રહેશે, એમની ભરપાઈ મિત્રો આપે 30 રૂપિયા કરવાની રહેશે। અને લાસ્ટમાં આવે છે નમક એટલે કે મીઠું, તો મિત્રો જૂન 2025માં મીઠાની 100% રેગ્યુલર મુજબની ફાળવણી કરવામાં આવેલી છે, જે 1 થેલી એટલે કે 1 કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે 1 રૂપિયો કરવાની રહેશે। તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી જૂન માસમાં મળવાપાત્ર અનાજના જથ્થાની, કે જે વરસાદના અનુસંધાને જુલાઈ અને ઓગસ્ટ બંને માસનું અનાજ એક સાથે એડવાન્સમાં આપી દેવામાં આવશે। તો મિત્રો આટલું અનાજ અરજદારને રેશનિંગ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે।